અરવલ્લી જિલ્લામાં આજે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદનને ભાજપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મોડાસા 4 રસ્તા સ્થિત ટાઉન હોલ આગળ ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યાના આક્ષેપ લઈને ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં નિવેદન આપેલ છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે। અને હું કોંગ્રેસના અધ્યક્ષને અસ્વસ્થ કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે। દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે। અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને એનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।